તુલસીમાં છે અને આ તુલસીમાં ને આપણે હળગાવે નહીં. સિંગ દો આમ દો લોટમ સિંગ છે, આમ દો લોટમ. અહીંયા વરસાદની બધી સિંગુ ધોવાઈ જાય કા ઘણી ખરી તો નેરા ભેગી થઈ ગઈ. ગામડાના છે ને ખબર પડી જાય કળશી શું કહેવાય. જો મિત્રો તો અત્યારે આપણે છે ને તુલસીમાં છે અને આ તુલસીમાં ને આપણે હળગાવે નહીં એટલે આને આપણે લઈ જવાના છે શેઢે અને શેઢે જઈને નાખી દેવાના છે. અને બીજા ઘણા નીકળ્યા છે. આપણે સિટીમાં તો શું છે તુલસીમાં બધા માણસો ઘરે ઉગાડે પણ આ વાડીમાં તો એટલા તુલસીમાં થાય. અને આ તુલસીમાં હવે આપણે શેઢે નાખી પછી હું તમને દેખાડું. તો જોયું મિત્રો આપણે તુલસીમાં અત્યારે બધા શેઢે મૂકી આવ્યા છે. અને કાલે તમને દેખાડ્યું હતું કે આપણે અહીંયા અરોડા ઉગી ગયા હતા સિંગના ને એના એટલે દાંતી મારવા આવી ગયા છે. મારા કાકાનો છોકરો આવ્યો છે જતીન અને રાકેશ, બધા હારો હારે તમે સેવી જો. હા જતીન કેમ છે? હા હા લાઈક અમે રાકેશ ને અમે બધા હારો હારે સેવી. હા એમ છે તે જો અત્યારે કાલના વિડીયો તમે જોયું હતું ને આપણે દાંતીને એવું બાકી હતું ને આજે આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને તુલસીમાં હજી આમ તો આપણા શેઠે તુલસીમાં જો હજી તુલસીમાં ને પાછા લાવી જ સેવી એ દુનિયાના છે. આમ જો હજી પપ્પા કાઢે છે. સિટીમાં માણસો તુલસીમાં ને ઘરે વાવે તો ઉગતા નથી, બળી જાય અને અમુક કેટલી માવજત કરે ત્યારે થાય. પણ અહીંયા તમે જુઓ તુલસીમાં કેટલા કાઢીને નાખવા જવા પડે. અહીંયા બધું આમને ઉગે અને આ કુદરતની કરામત કહેવાય. અહીંયા કાંઈ ન કરવું પડે તો એટલા તુલસીમાં ઉગી જાય જો. અને અમે જો અમારા રાકેશ કુમાર એ બધું જો ઠાણા ને એવું લઈને જે અમે બે આવ્યા સેવી. અને ટ્રેક્ટર આવી ગયું હતું અને ટ્રેક્ટર બધું અત્યારે ઓલું કરે છે અરોડાને એવું ઉગ્યું હતું ને એ બધું અત્યારે દાંતી મારે છે. અને પછી કાલે એવું લાગે તો કાલે પાછું કટર આવશે તો કાલે કટર મારી દેવું એવું બધું છે. આવું બધું કામ હાલે છે. અને મિત્રો અરોડા એટલા ઉગ્યા છે ને અને એ સિંગ એ બારી જ દેખાય. હજી જો તમને દેખાડું આમ જો સિંગ જો આમ જો લોટમ સિંગ છે, આમ જો લોટમ. અહીંયા આમ જો આ બધી સિંગ જો નકરી સિંગુ છે. વરસાદની ધોવાઈ ગઈ. વરસાદની બધી સિંગુ ધોવાઈ જાય કા ઘણી ખરી તો નેરા ભેગી થઈ ગઈ. હા નેરામ તણાઈને વહી ગઈ અમુક સિંગુ તો આવું બધું છે. અહીંયા અત્યારે તો બધું ટ્રેક્ટરનું કામે હાલે છે અને કાલ પાછું કટર આવશે. કટરનો આજ તો મેળ નહીં આવે કેમ કે આજ રાત પડી ગઈ અને રાતે બધું આપણે કામ કર્યું છે. તો હવે કાલ કટર આવશે ત્યારે કટરે મરાઈ દેવું કેમ કે હવે આપણે થોડા કામમાંથી નવરા છાસેવી તો હારી બધું કામ કરી નાખી કેમ કે ગઢામાં આવનું અવસાન થઈ ગયું હતું એટલે હમણાં એ કામમાં હતા એટલે હવે બધું કામ હળવું આપણું પાછું ચાલુ થશે. તો હવે વ્લોગે આવ્યા કરશે આમનામ અઠવાડિયે કરક. અને તમારો બધાનો સપોર્ટ ને પ્રેમ આપો તો આપણે દરરોજ વ્લોગ મૂકવા છે અને દરરોજ તમને નવીન દેખાડવું છે. દરરોજ નવીન આપણે કોમેડી કરવાની છે, પરિવાર દેખાડવાનું છે. અને ભલામણ અમારે પરિવાર બહુ મોટું છે એની તમે વાત જ ન પૂછો. કળશી કુટુંબ છે. કળશી કુટુંબ એટલે એમાં તમે સમજી જ જાઓ. ગામડાના છે ને ખબર પડી જાય કળશી શું કહેવાય. અને ન ખબર હોય ને તો કમેન્ટ કરજો. કમેન્ટમાં હું જવાબ આપી દે કળશી શું કહેવાય. હા જુઓ હા ટ્રેક્ટર જો હાલે. હલો મિત્રો, તો હવે આપણે બધું કામ પૂરું થવા આવી ગયું છે અને આપણે ઘરેથી ફોન આવ્યો છે એટલે હવે આપણે ઘરે જવું જોઈએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી છે એવી. અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગેમો હોય તો લાઈક કરી દેજો. તમે સપોર્ટ આપો ફેમિલી અને બધી લાઈક કરી દો અને એટલો બધો પ્રેમ આપી દો કે હું દરરોજ નવા વ્લોગ લાવ્યા કરું અને તમને બહુ મજા આવે જોવાની. તો હાલો બધાને જય માતાજી, જય બાપા સીતારામ, આવજો, ટાટા, બાય બાય.